નમસ્કાર. મનને પોતાનો સાથીદાર બનાવવો જોઈએ. રિસાયેલાને મનાવી લે અને જે છે એને સાચવવાની કળા જાણે એને તો બુદ્ધિમાન કહેવાય છે. કપડાં, વાસણ, ફર્નિચર, મકાન વગેરેમાં તૂટફૂટ થતી રહે છે. તેને રિપેર કરવામાં આવે છે. તે તૂટી જાય તો તેને ફેંકી દેવામાં આવે એવું કંઈ ચાલે? બધું નવું ને નવું જ રહે એવું કઈ રીતે બને? એવી જ રીતે જે રિસાઈ ગયું હોય તેને મનાવવાને બદલે પોતે રિસાઈને બેસીએ તો કઈ રીતે ચાલે? ઘર કુટુંબ ચાલી ન શકે. ક્યારેક પત્ની સાથે ખટરાગ થાય અને ક્યારેક બાળકો સાથે થાય, ક્યારેક ભાઈ સાથે તો ક્યારેક પડોશી સાથે બોલવાનું થાય. એવા સમયે સમજદારીથી રસ્તો કાઢવો પડે. એ સ્થિતિને એવી રહેવા દેવામાં આવે તો કામ ચાલી શકે નહીં. મૂંઝવણ વધતી જશે. જેની સાથે રહેવાનું છે તેની સાથે સારા સંબંધો રાખવામાં લાભ છે. મન આપણું સૌથી નજીકનું સંબંધી છે. પત્ની, બાળકો, ભાઈ, પડોશી તો દૂરના છે, જ્યારે કે મન શરીરથી પણ વધારે નજીક છે. સૂઈ જઈએ ત્યારે શરીર સાથેના સંબંધો હળવા થઈ જાય છે. મૃત્યુ પામતા તેનો સહારો છૂટી જાય છે. પણ મન તો જન્મ જન્માંતરોનું સાથી છે અને જ્યાં સુધી આપણું અસ્તિત્વ રહેશે ત્યાં સુધી તેની સાથે સંબંધ રહેવાનો તો છે જ. મન મુખ્ય છે અને શરીર ગૌણ છે. મનની મરજી હોય ત્યારે આત્મહત્યાના ઉપાયથી શરીર છોડી શકાય છે. શરીરની ઈચ્છાથી મનને છોડી શકાતું નથી. મનની સમજદારીથી શરીરની અસ્તવ્યસ્તતાને દૂર થઈ શકે છે. શરીર પરિપુષ્ટ હોય ત્યારે મનોવિકારો દૂર કરી શકાતા નથી. શરીરનું સામર્થ્ય ગૌણ છે, મનનું સામર્થ્ય મહત્વનું છે. મનનું શાસન શરીર પર જ નહીં પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં છે. ઉન્નતિ અને અવનતિ તેને આધીન છે. નિંદા અને પ્રશંસા તેના કાર્યોને પરિણામે થાય છે. કોઈને ઋષિ, સંત, દેવદૂત અને મહાપુરુષ બનાવી દેવા મનની સજ્જનતાનો જ ચમત્કાર છે. આવી ઉપયોગી અને શક્તિશાળી સાથીદારને રિસાઈ જવા દેવાય નહીં. તેને મનાવી લેવો જોઈએ. આપણી સૌથી મોટી જરૂરત આ જ છે. બીજા બધા કામો બાજુએ મૂકીને જેટલું બને એટલું જલ્દીથી આપણા મનને આપણે મનાવી લેવું જોઈએ. મનને આંખો વડે જોઈ શકાતું નથી એટલે તે રિસાઈ ગયું હોય તો નજરે પડતું તો નથી. વિવેકરૂપી આંખોથી તેને રિસાઈ ગયેલું જોઈ શકાય છે. તેને ઓળખવાનો રસ્તો છે સહકાર ન આપવો, કહેવું ન માનવું, મદદ ન કરવી, નુકસાન કરવું વગેરે. બાળક રિસાઈ જાય છે તો આવી જ તકલીફો પેદા કરે છે. ઘરના સામાનની ભાંગફોડ કરે છે અને પોતાના હાથ પગ પછાડે છે. ઘરનું નુકસાન કરીને પોતાનું નુકસાન પણ કરે છે. અને રિસાયેલી પત્ની ખાવાનું બોલવાનું બંધ કરી દે છે. મનને પુષ્ટ કરવા માટે જરૂરી સ્વાધ્યાય સત્સંગનો ખોરાક લેવાનો તેમણે બંધ કરી દીધો છે. આત્મા પાસે બેસીને ક્યારેય વિચારતું નથી કે ઘરમાં ક્યાં તકલીફ છે. ખોટે રસ્તે જતા રિસાયેલા બાળકની જેમ મજબૂત સાધનો જેવા સદગુણોને છોડી દે છે અને પોતે નિંદા, તિરસ્કાર, અભાવ, દારિદ્ર્ય, શોક, સંતાપને અપનાવીને તકલીફ ભોગવે છે. રિસાયેલો નોકર કામ કરતો નથી, કરે છે તો નુકસાન જ કરે છે. મન આત્મોન્નતિ બધા પ્રયત્નોને રોકી રાખે છે. કંઈક કરે છે તો ભવિષ્ય અંધકારમય જ બનતું જાય છે. આ રિસાવાના પ્રત્યક્ષ લક્ષણો છે. આ સહયોગ અવરોધ લાંબા સમય સુધી ચાલવા દેવો ના જોઈએ. તે આપણો ભાઈ છે. તેની સાથે રામ, ભરત જેવા મીઠા સંબંધો રાખવા જોઈએ. રાવણ, વિભીષણની જેમ સુંદર, ઉપસુંદર જેવા પરસ્પર દ્રોહી વિરોધી બનીને રહેવામાં શું મજા આવે? મન સહકાર આપતું હોત તો શરીર જે આજે આવું બેહાલ છે તેવું ના હોત. જો તેને શરીરને સ્વસ્થ રાખવા માટે સંયમ રાખ્યો હોત તો લાલસાઓના ચક્કરમાં ન પડ્યું હોત. જીભને, કામેન્દ્રિયને સંયમમાં રાખી હોત અને આહાર વિહારમાં નિયમિતતા રાખી હોત તો શરીર ગુલાબના ફૂલ જેવું પ્રસન્ન અને દડા જેવું સ્ફૂર્તિવાન બન્યું હોત. બીમારી અને કમજોરીની આ ઘરમાં આવવાની હિંમત જ ના થાય. મન રિસાઈ ગયું, શરીરની દેખભાળ કરી નહીં એટલે બીમારીએ મુકામ કર્યો છે. શરીર તૂટી ગયું, આત્મા અશાંત રહ્યું અને મનને પોતે બીમાર શરીરમાં રહીને ભંગાર મકાનમાં રહેતા ભાડુઆત જેવું ઉદાસ થઈ ગયું.
મન જો રિસાયું ન હોત તો તે પોતાને સાંભળી લેત, પોતાના ગુણધર્મ અને કર્મ અને સ્વભાવને સારા અને સંસ્કારી રાખ્યા હોત. પણ તે તો કોપભવનમાં જઈને બેઠું હતું. કપડાં ફાડી નાખ્યા, વાળ વિખરાઈ ગયા, નહાયા ધોયા વગર એમ જ ગંદુ પડી રહ્યું. પોતાને દેખાવ બગડ્યો, માન ગુમાવ્યું અને પિતાનું કામ બગાડ્યું. આત્માને સહકાર આપવો તો સારી હાલતમાં થઈ શકતું હતું. મેલ અને વિકૃતિના આવરણ ઓઢી લેવાથી તો ભારે વધવાનો જ હતો. અને એમ જ થયું. જીવન ક્ષેત્રને સાચવવાની જવાબદારી જો તેણે સ્વીકારી લીધી હોત તો પછી આજે આ બગીચાની શોભા જોવા જેવી હોત. શિક્ષણ તેને સ્વીકાર્યું હોત અને રોજ 1-2 કલાક અભ્યાસ કરવા માટે તૈયારી બતાવી હોત તો ગમે તેમ વેડફાતા સમયમાંથી થોડો પણ સમય કામે લાગ્યો હોત અને જે દિવસો નકામા ગયા તેને બદલે આજે ઉચ્ચ કક્ષાના વિદ્વાન જેવા બની ગયા હોત. પણ તેને વિદ્યા ભણવામાં રસ ન દાખવ્યો, રિસાઈને બેસી રહ્યું. દેવત્વના બધા સાધનો પોતાની અંદર જ મોજૂદ છે. એક આંગળીના ઈશારે આ બધું વાજિંત્ર ઝંખૃત થઈ શકતું હતું. આપણી અંદર રહેલા સંત ઋષિ દેવરાહ જોઈ રહ્યા છે. થોડા પણ સહકાર મળ્યો હોત તો તેઓ વ્યક્ત થઈ ગયા હોત. મનને એટલી નવરાશ મળી નથી. તે રિસાયેલું, રખડતું અને અંગૂઠો દેખાડતું રહ્યું. સમયની સંપત્તિ જતી રહી, હાથમાં આવેલો મોકો જતો રહ્યો. જીવન સમાપ્તિ નજીક આવી ગઈ તો પણ તારો સહકાર મળી ના શક્યો. મનની સામે પોતાની દયજનક સ્થિતિનું વર્ણન કરવું જોઈએ. પરમાત્માનો રાજકુમાર બધા સાધનોથી સંપન્ન હોવા છતાં આમ દીનહીન, નિંદાસ્પદ, તિરસ્કૃત, અસફળ, અસહાય બની રહે તે કેવી મોટી દુઃખદની વાત છે. આ દુર્દશા ફક્ત એક જ કારણથી થઈ છે કે ગાડીના 2 પૈડા સહકારથી ચાલતા નથી. આત્માની ગૌરવશાળી ઉપલબ્ધિઓ માટે આ જીવન મળ્યું છે. જો મન સાથ આપે તો મહામાનવની ગૌરવયુક્ત સ્થિતિમાં પ્રકાશ અને ઉલ્લાસમય ભરેલ જીવન હજી પણ જીવી શકાય છે. જે થઈ ગયું તેને ભૂલી જાઓ. જે બાકી રહ્યું છે તેનું મહત્વ ઓછું નથી. જો તેટલામાં પરસ્પર સહકારથી રહેવામાં આવે તો માની શકાય છે કે શાપને વરદાન બદલવાનો મોકો હાથમાંથી નીકળી ગયો નથી. હે મન, ખોટો રસ્તો છોડીને ઇન્દ્રિયોમાં ભટકવાનું છોડી દે. વાસના આગ જેવી હોય છે. ભોગ ઉપભોગથી એ શાંત થવાની નથી. ઇન્દ્રિયોને તૃપ્ત કરવા માટે જેટલા વધારે સાધનો એકઠા કરીએ તેટલી જ અતૃપ્તિ વધશે. પછી તેના કુચક્રમાં જેટલા ફસાઈએ તેટલી જ શક્તિ, ઉંમર અને પ્રતિભા ઘટે છે. ક્ષણિક સ્વાદ માટે શરીર શક્તિ ગુમાવીને પ્રતિદિન નબળાઈ વેઢવાનો શું લાભ? હે મન, તું કોલસા પર સોના મહોરો વરસાવવામાં બુદ્ધિમત્તા અનુભવી રહ્યો છે. આત્મવિલાપ કરતો રહ્યો. તેના સંતોષ, કલ્યાણ અને વિકાસ માટે કંઈ જ કર્યું નહીં. એક પણ પ્રયત્ન ન કર્યો. અંતરાત્માની સહજ પ્રવૃત્તિઓ કરમાઈ ગઈ, સુકાઈ ગઈ. તેને સિંચવા માટે 1 લોટો ભરીને પાણી મળ્યું નહીં. સદભાવનાના બાળકો પોતાના પોષણ માટે બૂમો પાડતા રહ્યા. તેમની જરૂરિયાતો પ્રત્યે ધ્યાન દીધું નહીં, પરંતુ દુર્બુદ્ધિ, દુષ્પ્રવૃત્તિ અને દુર્ભાવનાઓના પોષણ માટે ઘણા સાધનો એકઠા કર્યા. કુટુંબનું પોષણ અને વિકાસ કરવો પૂરતું હતું, પણ તેને વિલાસી અને ધન કુબેર બનાવવામાં મોહમાં બધી જ મમતા આપી દીધી અને તેમને પોતાના માની લીધા. જે કંઈ કરવામાં આવ્યું તેમને માટે, જે કંઈ વિચારવામાં આવ્યું તેમના જ માટે સંપન્ન બનાવવામાં આવ્યા તો તેમને જ સમૃદ્ધ બન્યા. તો તેઓ આ નાના વર્તુળમાં સીમામાં પોતાની બધી જ મમતા સમેટીને મન તો ઠગાઈ ગયું. આ મોહમાં ફસાઈને આ જીવન તો વ્યર્થ ગુમાવ્યો અને પરલોક પણ બગાડ્યો. હે મન, તું કહે તારી આવી પ્રવૃત્તિ ક્યાં સુધી ચાલશે? વિશ્વ પરિવાર તરફથી મોં ફેરવીને ક્યાં સુધી બેસી રહીશ? હે મન, તું શરીરનું મિત્ર બને છે અને આત્માનો દુશ્મન બને છે. શરીરને શણગારવામાં, સારું દેખાડવા માટે, શક્તિશાળી બનાવવા માટે પ્રયત્ન કર્યા. એના માટે બધી ક્રિયાઓ કરવા પર ધ્યાન આપ્યું. તેથી માત્ર અહંકાર જ વધ્યો. શરીર પર ચિંતાનો બોજ વધ્યો અને એ ગધેડા પર એટલો ભાર મૂક્યો કે તેની કમર તૂટી ગઈ. બહારની ચમક જોનારા તેનાથી અજાણ્યા પણ ખરા, અંદરથી તો સાવ જ ખાલી છે. મન તો મરી ગયું.
સાથે શરીરને પણ મારી નાખ્યું. ખરેખર તું આત્માનો મિત્ર બની જાય પછી શરીર માટે જેટલી મહેનત કરી એટલી આત્મા માટે કરે તો કેટલો બધો આનંદ આવી જાત. આત્માનો વિકાસ થાત અને તે પરમાત્મા બની જાત અને તને યશ મળત. તું ધન્ય થઈ જાત. પણ તું તો વિરુદ્ધ ચાલે છે. તેથી ઘરને ખોખું બનાવી દીધું અને પોતે નકામું બની ગયું. જે પારકા પોતાનું સર્વસ્વ માની રહ્યું હતું તેના કામ તો જો આભાર માનવો તો દૂર રહ્યો, વધારે શોષણ માટે કૃતજ્ઞતા બતાવતા બેબાકડો થઈ રહ્યો છે. તારા બધા જ પ્રયત્નો નકામા ગયા. હેતુ સિદ્ધ થઈ શક્યો નહીં. જીવનના લક્ષ્યની વાત વિચારવા માટે તને સમય જ મળ્યો નહીં. કર્તવ્ય તરફ તારું ધ્યાન ગયું જ નહીં. ઈશ્વરના દરબારમાં જઈને હિસાબ આપવો પડશે એનો તે વિચાર કર્યો જ નહીં. સ્વાર્થના સંકુચિત વિસ્તારમાં કાદવના કીડાની જેમ હે અભાગ્યા તું તરફડતો રહી ગયો અને પોતાને ઝળહળતા દીપકની જેમ અજવાળીને બધાને પ્રકાશ આપતો અને પ્રકાશપુંજ કહેવાત એ માર્ગ તને જડ્યો જ નહીં. વિશ્વ ભગવાનની સેવા સાધના માટે અંતરમાં ઉલ્લાસ કેમ આવ્યો નહીં? પથ્થરના ટુકડા પર માથું પછાડીને ઈશ્વર ભક્તિના વહેમમાં રહ્યો, પરંતુ પ્રેમના અમૃતના એક ટીપાને સાચી ભક્તિના રૂપે પામી શક્યો જ નહીં. આસ્તિકતાનો આંચડો ઓઢીને ફરનારા હે નાસ્તિક, તું કહે તારી આ બાળક જેવી રમતથી તને ઈશ્વરના અનુગ્રહનો લાભ મળી શકે ખરો? ભૂલો ઘણી બધી થઈ ગઈ, વધુ શું કહેવું? આખું જીવન ભૂલોમાં ભટકાવામાં વીતી ગયું. જ્યારે હકીકત ધ્યાનમાં આવી, હિસાબની સમજ પડી ત્યારે વિલાપ કરે છે. જેટલો સમય શ્રમ અને પ્રયત્ન મૃગતૃષ્ણામાં ભટકાવવામાં વીતી ગયો, જો તે સાચી દિશામાં રાજમાર્ગ પર ચાલવામાં લાગ્યો હોત તો તે અત્યાર સુધી ક્યાંય આગળ નીકળી ગયો હોત. કેટલો બધો વિકાસ થઈ શક્યો હોત. ઘાણીના બળદની જેમ રેતીમાંથી તેલ કાઢવાનો વ્યર્થ પ્રયત્ન કર્યો, હાથમાં કંઈ જ આવ્યું નહીં. ખીજ ખિન્નતા, બળતરા, પસ્તાવો, એના સિવાય બોલના ખોટા રસ્તે કંઈ જ મળ્યું નહીં. બધું ગુમાવી દીધા પછી પણ તૃષ્ણા અને વાસનાના શૂળ હજી સુધી એટલી પીડા આપ્યા કરે છે અને ચેન લેવા દેતા નથી. શિક્ષણ, વિનોદ, વ્યાયામ, મૈત્રી, ખર્ચ, વાર્તાલાપ, સલાહ સૂચન, ચિંતન વગેરે દૈનિક કાર્યોમાં તે ઔચિત્ય અને મનુષ્ય તત્વનું ધ્યાન રાખે છે. પરિણામે દૈનિક કાર્યો એક પ્રકારની યોગ સાધના બની જાય છે. એનો પ્રભાવ માનસિક સ્થિતિ પર પડે છે. એ વિહારક્રમ જેનો સાત્વિક છે તેનું મન આડે રસ્તે જતું નથી કે ઉશ્રંખલ થતું નથી, ઉદ્ધત આચરણ કરતું નથી. તે જાણે છે કે મારે અસ્તિત્વની મદદ કરવાની છે, મારે એવું કોઈ જ કામ કરવાનું નથી જે જીવન લક્ષ્ય પામવામાં અવરોધ પેદા કરે. એવું સમજદાર મન મર્યાદા તોડીને સેવકને બદલે સ્વામી થવાનો પ્રયત્ન કદાપી નહીં કરે. તેથી નુકસાન થવાની શક્યતા નથી રહેતી. મન પર દેખરેખ રાખવામાં ન આવે, એને દુનિયાની ઘેટ ચાલમાં છોડી દેવામાં આવે તો બીજા ચોર નોકરોની જેમ ભોળા માલિકોને છેતરવાનું કામ કરશે. જો માલિક સાવધાન હોય તો તે એટલું તો જાણે જ છે કે બે મોઢાવાળા સાપ સાથે કેવું વર્તન કરવું જોઈએ અને કઈ રીતે તેને કાબૂમાં રાખીને ખતરાથી બચી શકાય. સર્કસના સિંહની જેમ કાબૂમાં આવી ગયેલું મન માલિકનું ભલું કરે છે અને પ્રેક્ષકોનું મનોરંજન કરે છે. પણ તે કાબૂમાં ન હોય તો માલિક અને પ્રેક્ષકો બધા જ માટે મુસીબત પેદા કરી દે છે. મનને બેધારી તલવાર છે. એ જ્યાં શત્રુને સમાપ્ત કરી શકાય છે તેને વિપરીત પ્રયોગ નુકસાનકારક પણ સાબિત થાય છે. મનને કાબૂમાં કરી લેવામાં આવે તો તે પારામાંથી રસાયણ બનાવવાની જેમ ઉપયોગી થાય છે. તેનું કુસંસ્કારી રૂપ ઝેરી પારા જેવું હોય છે, જે શરીરમાં જશે ત્યાંથી ફૂટીને બહાર નીકળશે. મનને નિગ્રહ માટે જ્યાં તેની સારી સલાહ આપવી, સમજાવવું, મન ચિંતનના આધારે સુધારો કરવો, સ્વાધ્યાય સત્સંગથી સારા માર્ગે લઈ જવું જરૂરી છે. તેને માટે આહાર વિહારની એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી તે ઉશ્રૃંખલતા છોડીને સજ્જનતાને સ્વીકારવા માટે સંમત થઈ જાય. હે મન, તને હાથ જોડીએ છીએ, તારા પગે પડીએ છીએ, તારા ચરણો પખાડીએ છીએ. તું જીતી ગયું, અમે હારી ગયા. પરંતુ હવે મહેરબાની કરીને રીસાવાનું તું છોડી દે. અવળે રસ્તે જવાનું મૂકીને સાચા રસ્તે આવી જા. આત્માનું બનીને તેની સાથે રહે.
તેની મદદ કર, તેનું કામ કરવા લાગી જા. આખરે તું આત્માનો જ પુત્ર છે. માતા સાથે દુષ્ટતા, માયા સાથે મજા. આ રસ્તેથી પાછું વળી જા. હવે તો કૃપા કર. તારે શરણે આવ્યા છીએ, શરણાગતને હવે ત્રાસ ન આપ. તું રીસાવાનું છોડી દે. જો ઈચ્છે તો જીવન સંધ્યાને સમયે અંધકારને પ્રકાશમાં પલટાવી શકે છે. હે દેવતા, હવે તું પ્રસન્ન થા, વરદાન આપ. ત્યારે નાવ પાર ઉતરશે, નહીંતર તો ડૂબી જશે. આવું ચિંતન મનન આપણે હંમેશા એકાંતમાં કરવું જોઈએ. મન સાથે વાર્તાલાપ કરવાને ચિંતન કહે છે. તેને સ્વાધ્યાય સત્સંગની ઉચ્ચ ભૂમિકા પણ કહી શકાય છે. અસ્તુ.